પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલમાં ટાસ્ક ફોર્સ દ્વારા આજે ફરી મોટી કાર્યવાહી કરાઈ। હાલોલના પનોરમાં ચોકડી પાસે જભલાની ફેક્ટરીઓ પર કરી રેડ। હાલોલ નગરપાલિકા અને જીપીસીબીના અધિકારીઓ સાથે કરી રેડ। પનોરમાં ચોકડી નજીક સાથરોટા ખાતે અલગ અલગ 5 યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક યુનિટમાં કરી રેડ। અંદાજે 2 કરોડ જેટલું ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો જપ્ત કર્યો છે। 8 યુનિટમાંથી 2 કરોડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો તેમજ 3 કંપની સીઝ કરવામાં આવી છે। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। હાલોલમાં ટાસ્ક ફોર્સ દ્વારા આજે ફરી મોટી કાર્યવાહી કરાઈ। હાલોલના પનોરમાં ચોકડી પાસે જભલાની ફેક્ટરીઓ પર કરી રેડ। હાલોલ નગરપાલિકા અને જીપીસીબીના અધિકારીઓ સાથે કરી રેડ। પનોરમાં ચોકડી નજીક સાથરોટા ખાતે અલગ અલગ 5 યુનિટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક યુનિટમાં કરી રેડ। અંદાજે 2 કરોડ જેટલું ઓછા માઇક્રોનનું પ્લાસ્ટિક અને દાણાનો જથ્થો જપ્ત કર્યો છે। 8 યુનિટમાંથી 2 કરોડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો તેમજ 3 કંપની સીઝ કરવામાં આવી છે। ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આજે સાથરોટા રોડ પર નાકોડા એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 43 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે 234 ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી। જે યુનિટોમાં પ્રોડક્શન નહોતું અથવા ક્લોઝર આવેલું હતું તેવા યુનિટોમાં ફક્ત પ્લાસ્ટિકની બેગ જે રૂમમાં હોય એ જ રૂમ સીલ કરી અને કાર્યવાહી સંપન્ન કરવામાં આવી। ચીફ ઓફિસર હિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા। એક જગ્યાએ તમે રેડ કરી તો મશીનો ખોલેલા દેખવા મળ્યા, એની અસર પણ જોવા મળી, શું કહેવું છે? હા, એટલે હવે જીઆઈડીસીમાં એક મેસેજ સ્ટ્રોંગ જઈ રહ્યો છે કે આ પ્લાસ્ટિક ઉત્પાદનમાંથી બહાર નીકળી જવાથી એ લોકોએ સ્વયં આ મશીનરીઓ છૂટી પાડી અને અથવા અહીંયાથી સ્થળાંતર કરવા માટે અથવા વેચી દેવા માટે થઈને પોતાનું મન બનાવી લીધું છે, જે આ પ્લાસ્ટિક પ્રતિબંધિત દિશાની અંદર એક પોઝિટિવ કદમ કહી શકાય।